જય ઝેરમાં તારે અમારો નવો વ્લોગ છે. તો આપણે જઈએ ગામના મંદિરે ખોડિયારમાં. તો આપણે જઈએ હમણાં કાકો આપણે ચોકડી આવી ગયા. જુલામાં ચોકડી પહોંચી ગયા અમે. તો વિષ્ણુભાઈ, મેહુલભાઈ, નાસિકભાઈ કંટાળ્યો ચેક બાર ગોમ જયો ને તો ફોન પર ફોન આવી જતો. સ્માઈલ ખાલી જુઓ, ખાલી આવ્યો ને સ્માઈલ જુઓ, ખાલી આવ સ્માઈલ જુઓ ખાલી. જે અમે ના આવ્યો અમે ના હોય તો આ જીવી ના મરી જાય. આ તઈને તઈને આમાં બોડી ગાર્ડ હોય. તો જે અમે ચોકડી થી જઈએ મંદિરે. તો હું તો બાર તો એને ફોન કરીને ઘેર બોલાયો. તો આપણે જાશું મંદિરે. મને થોડું એવું લાગ્યું એટલે આટલે ચાલુ કરી દે, ચાલુ કરવું પડતા. ચાલુ છે તો જોઈ લો. અમે અંબાજીના એ મંદિર પહોંચી ગયા. તો એથી થોડું દૂર તો ત્યાં રસ્તો છે આગળ. તો ત્યાં આગળ રસ્તા વળી જાઓ. જુઓ આજુ બોલ હોય કઈ માનું મંદિર. આ તરફ જાણો તો આપણે આ સાઈડ જ જઈએ. તો વચન એક મંદિર આવે હનુમાન દાદાનું. તો જોઈ લો હનુમાન દાદાનું મંદિર આવશે. તો એ બધા હર વખત સોડી છોકરો આવે તો ઓર્ડર કરવા આવી. તો તમે પણ આવો, તમારે જે બી આવે એ. જેટલી પબ્લિક આવે તો આપણે મંદિર હનુમાન દાદાનું મંદિર બતાવી દઈએ. જો હનુમાન દાદાનું મંદિર આવી ગયું. મંદિર અને મંદિર આ તો બધા ખોલશો ને તારે તમને દિવાળા આવે તો એનાથી વિડીયો ચાલે છે. તો આપણે ફાઇનલી પહોંચી જવાય આવો મંદિરે. દૂર જ થોડું જ. તો રસ્તામાં જ છીએ. તો ટૂંક સમયમાં આવી જશે મંદિર. તો અમારા ડોક્ટર અશોકભાઈ ડોક્ટર અમારે તો ખૂબ કહેતા ને મારે તો આપણે જઈને તો ઓછી તો જાય. તો જો આપણે રસમ ખાતા દેખાય તો ખાલી હાથ લાંબો કરીને તો હાથ લાંબો કરતી એટલી ઓછી આપણે. और क्या मानो मंदिर નું બોલ. આપણે ફાઇનલી મંદિરે પહોંચી જવા આવ્યા. તો મંદિર અમારા સદીમાનું અમારા ખટોના સદી. તો અમે આટલે પૂજો અમે આટલે દર્શન કરવા આવી. દિલ્હી હું તો દિલ્હી જાઉં પણ 2 દાડો એ બહાર જતો. તો અત્યારે આવવાનું છે દર્શન કરવા. તો આપણે હવે જઈએ ખોડિયારમાંના મંદિરમાં. તો આપણે ફાઇનલી ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા. તો આપણે જઈએ હવે દર્શન કરવા. બોલો બધા હતા અમે. તો આપણે ફાઇનલી મંદિરે પહોંચીએ દર્શન કરવા. હા મંદિર આવી ગયા. કર્યું મંદિર. ખોડિયારમાં મંદિર. તો આપણે ફાઇનલ મંદિરે પહોંચી ગયા. તો આપણે દર્શન કરીએ ખોડિયારમાંનું નળકમાનું મંદિર.
તો આપણે મંદિર ફાઇનલી અંદર પહોંચી ગયા તો દર્શન બી કરી લીધા. તો આપણા મંદિર તો ગાદી આટલે જ છે. તો રવિવારના મંગળવારના બે જ છીએ એમાં બહુ તો હાલ તો હાજર જ છીએ પણ એવો કોમથી બહાર જ છીએ રહ્યા. તો મંગળવાર ને રવિવાર બે દાડા હોય કારણ ગાદી બેઠા જ હોય. તો ફાઇનલી એકદમ મંદિર પહોંચી ગયા તો દર્શન બી કરી લીધા. તો આપણે મળીશું બીજા બ્લોગમાં શંકર ભગવાનનું.